ગુજરાત એટીએસે 3 આતંકીઓની ધરપકડ કરી હતી અને હવે પૂછપરછમાં ખુલાસાઓ સામે આવી રહ્યા છે। ગુજરાત એટીએસે પકડેલા આતંકીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આતંકીઓએ લખનૌમાં આરએસએસ કાર્યાલયની પણ રેકી કરી હોવાનો આ ખુલાસો થયો છે। દિલ્હીની આઝાદપુર માર્કેટની પણ રેકી કર્યાનું સામે આવ્યું છે। ગુજરાત એટીએસને આ 3 આતંકીઓને ઝડપવા માટે જે સફળતા હાથ લાગીને એટીએસે ઝડપેલા 2 આતંકી યુપી અને 1 હૈદરાબાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। રાજસ્થાનના હનુમાનગઢથી હથિયાર મેળવ્યાનો પણ ખુલાસો થયો છે। એક બાદ એક ખુલાસાઓ જે સામે આવી રહ્યા છે। ગુજરાત એટીએસે પકડેલ આતંકીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી અને આ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આતંકીઓએ લખનૌમાં આરએસએસ કાર્યાલયની રેકી કરી હતી। ગુજરાત એટીએસે આ 3 આતંકીઓની ધરપકડ કરી છે। દિલ્હીની આઝાદપુર માર્કેટિંગની પણ રેકી કર્યાની આ પ્રાથમિક વિગતો સામે આવી છે। એટીએસે ઝડપેલા 2 આતંકી યુપી અને 1 આતંકી હૈદરાબાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે।